સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે સૌથી મહત્વનો દિવસ રહ્યો છે, કારણ કે મતગણતરી શરૂ થઈ ગઈ હતી। શહેરના મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજ ખાતે તમામ વોર્ડની મતગણતરી એક જ સ્થળે યોજાઈ રહી હતી, જેને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સુરત મનપાની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારોનું ભાવિ આજે ખુલવાનું છે। પ્રથમ વખત શહેરના તમામ 30 વોર્ડની મતગણતરી એક જ સ્થળે કરવામાં આવી રહી છે। દરેક વોર્ડમાં અંદાજે 5 થી 10 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે। મતગણતરી પ્રક્રિયામાં અંદાજે 2000 જેટલો સ્ટાફ જોડાયો છે, જ્યારે સુરક્ષા માટે 550 પોલીસ જવાનોનો સુરતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 15 પીઆઈ, 30 પીએસઆઈ, 4 એસીપી અને 4 ડીસીપી સહિતના અધિકારીઓ તૈનાત છે। ગરમીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્ર ઉપર મંડપ, પીવાનું પાણી, પંખા અને કુલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે તમામની નજર પરિણામ ઉપર રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।